સર્વ બંધુઓને નમસ્કાર. અદ્ભુત આ જે પુસ્તક છે એ ખરેખર એમ થાય કે વાંચન ખાલી એનું વાંચન જ રાખવું જોઈએ. એટલું એનું એક એક વાક્ય એમ કહેવાય ને કે આમ કહેવાય ને કે આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે જ્યારે આમ ચાલતા હોય ને ત્યારે એનું એક એક વાક્ય જે છે એમ કહેવાય કે કેટલું અદ્ભુત રીતે ગૂંથીને એને સરસ મજાનું જે છે એ આપણને બતાવ્યું છે મેબલ કોલિન્સે. અને એના ઉપર લેટબીટર સરે અને એની બેસન્ટે જે કોમેન્ટ્રી લખી છે એ અદ્ભુત છે. ઓરિજિનલ પુસ્તક તો તાડપત્ર ઉપર લખાયેલું છે અને કદાચ આપણા માસ્ટરે પણ કીધું કે એના જે ઓરિજિનલ લેખકની તો ખબર જ નથી. એટલે બની શકે કે આપણું જીવન તરંગ અહીંયા આવ્યું એ પહેલાંના કોઈ સંગ્રહાલયમાંથી આપણને એ મળ્યું હશે. તો વિચાર કરો એ ઋષિની જે અવસ્થા છે અત્યારે કેટલી બધી ઉચ્ચ લોકમાં એ ભ્રમણ કરતી હશે. અને જ્યારે પણ એમને આપેલા સૂત્રોનો આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ચોક્કસ આપણી જે ચેતના છે એ ત્યાં કનેક્ટ થતી જ હોય છે. એટલે કોઈ પણ પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે થોડી આંખો બંધ કરીને એના ઉપર ધ્યાન કરીશું તો એ લેખકની જે ઉર્જા છે એને ચોક્કસ આપણને આનો અર્થ સમજવામાં મદદ કરશે જ કરશે. એટલે હું જ્યારે પણ વાંચું એમ ત્યારે એમ થાય કે આના ઉપર કંઈ સમજાવવું જરૂર, બસ ખાલી આમ પેલું કહેવાય ને કે વાંચવું જ જોઈએ. બસ એટલું મસ્ત આમ ચાળીને એના જે શબ્દોને જે ગૂંથીને જે મૂક્યા છે એના કોમેન્ટ્રીમાં માસ્ટર હિલેરિયને પણ પોતાની નોંધ અમુક જગ્યાએ ઉમેરી આપી છે. તો બહુ જ ખરેખર આપણે નસીબદાર છીએ કે આવા બધા પુસ્તકોનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. આપણે થિયોસોફી આટલું સુંદર મજાનું જે લિટરેચર છે આપણને વારસામાં આપ્યું છે. તો આજનું જે સૂત્ર છે એને થોડું હજી પણ ઊંડાણમાં જઈએ. જે ગઈ વખતે આપણે જે વાત કરી હતી કે એક જ સૂત્ર આપણે લીધું હતું કે મહત્વાકાંક્ષાઓનો નાશ કરો પરંતુ મહત્વાકાંક્ષી મનુષ્યની જેમ જ કાર્યરત રહો. અને એના પછી બીજા આજના બે જે સૂત્રો છે એને આપણે લઈશું કે જીજીવિષાનો એટલે કે જીવનની આશાનો નાશ કરો પરંતુ જીજીવિષા ધરાવતા લોકો જેટલા જ જીવનનો સાથે આદર કરો. ત્રીજું સૂત્ર પણ લઈશું કે સુખ ઉપભોગની ઈચ્છાઓનો નાશ કરો પરંતુ સુખ ઉપભોગ માટે જીવન જીવતા મનુષ્ય જેટલું જ સુખ પાછું તેમાં અનુભવો. એટલે એક બાજુ નાશ કરવાની વાત કરે છે એક બાજુ પાછા એના આનંદને અનુભવવાની, આનંદને લેવાની વાત કરે છે. તો આપણને એવું બાહ્ય દ્રષ્ટિ એવું લાગે કે પેરાડોક્સ છે પણ વાસ્તવમાં પેરાડોક્સ બિલકુલ નથી. કેવી રીતે પેરાડોક્સ નથી? તો આપણે ગીતાના જે શ્લોકો છે એની પણ અહીંયા પાદટીપમાં મેબલ કોલિન્સે અને લેટબીટર સાહેબે અને એની બેસન્ટે ઉપયોગ કર્યો છે કે આ જ વસ્તુને ગીતામાં પણ કીધેલી છે. તો આપણે જોઈએ ગીતામાં કેવી રીતે વાર્તા કરી છે. તો બહુ સરસ અદ્ભુત કૃષ્ણ ભગવાને વાત કરી કે જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ હોય તો એના માટે કોઈ પણ પ્રકારનું કર્તવ્ય કર્મ રહેતું નથી. આત્માથી એ બધામાં પોતાને જ અનુભવ કરે છે. અહમ બ્રહ્માસ્મિ જે આપણા વેદો અને ઉપનિષદો કહે છે. આગળ કહે છે કે આ સંસારમાં એને કાર્ય કરવા માટે કે ન કરવા માટે કશું પ્રયોજન હોતું નથી તથા એને સર્વભૂતો સાથે કશો પણ સ્વાર્થમય સંબંધ હોતો નથી. બસ એ પૃથ્વી ઉપર આવે છે અને જેમ નાટકમાં કોઈ કેરેક્ટર છે એ પોતાનું પાત્ર ભજવીને જ્યારે નાટકમાંથી બહાર જતો રહે ત્યારે એને એની સાથે કોઈ પણ પ્રકારનું એટેચમેન્ટ હોતું નથી, ના પોતાના પાત્ર સાથે કે નાટકના અન્ય પાત્રો સાથે. એમ કોઈ એવો વ્યક્તિ વિરલો મનુષ્ય છે કે સર્વભૂતોની સાથે રહે છે, જે પણ એની ફરજો છે એ નિભાવે છે પણ એમાં જરા પણ એ અલિપ્ત થતો નથી. આમ એવું લાગે કે અંદર છે પણ એવું લાગે કે એ બાહ્ય છે. જેવી જ રીતે જળ કમળ જે છે એ નીચેનો જે સોર્સ છે કાદવ અને પાણીમાં જ ઉગે છે પણ એની પંખુડી હશે એ જરા પણ એના ઉપર પાણીનું એક પણ બૂંદ રહી શકશે નહીં. એની રચના જેવી રીતે કરેલી છે કે એના ઉપર પાણીની જે બૂંદ છે એ ટકતી જ નથી. તો આ જે વ્યક્તિ છે એને પોતાને જન્માંતરની સાધના કરીને એટલો બધો તૈયાર કર્યો છે કે સંસારનું એક પણ સુખ કે દુઃખ એને સંવેદન જગાવી શકતું નથી. એ બધાનો છે છતાં કોઈનો નથી. આથી અનાસક્ત રહીને તું કર્તવ્ય કર્મનું ભલા પ્રકારે આચરણ કર કારણ કે અનાસક્ત પુરુષ કર્મ કરતો કરતો પરમાત્માને પ્રાપ્ત કરે છે. ગીતાના 3 અધ્યાયનો 19મો શ્લોક આ કહે છે. એટલે તું કાર્ય તો કર પરંતુ કેવી રીતે? તો એમાં અલિપ્ત ના થઈશ. તેન ત્યક્તેન ભુંજીથા મા ફલેષુ કદાચન.
એટલે કર્તવ્ય કર્મ કર, પણ એનું જે ફળ છે એ સારું પણ આવી શકે, ખરાબ પણ આવી શકે. તો એના કોઈ ચક્કરમાં આપણે પડવાનું નથી. ફક્ત દિલથી, શરીર, મન, શારીરિક રીતે, માનસિક રીતે અને આત્મિક ભાવે આપણા જે પણ કર્તવ્ય કર્મો આપણા રૂટીન લાઈફમાં આવતા હોય છે એ આપણે કરવા જોઈએ, એવી વાત અહીંયા કીધી છે. આગળ વધુ ઉદાહરણ આપે છે 3 અધ્યાયનો 20મો શ્લોક, કે જનક જેવા આદિ જ જ્ઞાનીજનો પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને મેળવી શક્યા હતા. એથી તથા લોક કલ્યાણને નજરમાં રાખીને પણ તું કર્મ કરવા માટે યોગ્ય જ છે. એટલે અહીંયા કર્મ માર્ગનું આપણને અહીંયા વાત કરી છે. જનકને વિદેહી કહેવાતા હતા, એટલે જનક દેહમાં હતા છતાં પણ દેહમાં ન હતા, અને સ્થૂળ શરીરે જ એમને જે જ્ઞાન હતું એ જ્ઞાન એમને થઈ ગયું હતું, એટલે એ વિદેહી કહેવાતા હતા. કે દેહમાં ચેતના હતી, જેમ ભગવાન બુદ્ધ હતા તો જ્ઞાન થયા પછી પણ ભગવાન બુદ્ધ છે, મહાવીર છે, તો ભગવાન બુદ્ધને જે જ્ઞાન થયું તેને બુદ્ધ ધર્મ આપણે બુદ્ધત્વ કહીએ છીએ. જૈન ધર્મમાં મહાવીરને જે જ્ઞાન થયું એને કેવળ જ્ઞાન કહીએ છીએ. તો એના સ્ટેજ અવસ્થા જ્ઞાનની એક જ છે કે જેને પોતાને જાણી લીધો એને આખા બ્રહ્માંડને જાણી લીધો. યથા પિંડે તથા બ્રહ્માંડે, પિંડમાં જે સિસ્ટમ વર્ક કરે છે એ જ સિસ્ટમ પૂરા બ્રહ્માંડમાં પણ વર્ક કરે છે. એટલે કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે તમે જ વિશ્વ છો, તમે તમને જાણી શકશો તો તમે અન્યને પણ સારી રીતે જાણી શકશો. તો એ જ બાબત જનક જેવા લોકોએ કરી. એટલે આ જ્ઞાનની મદદથી દેહમાં રહીને પણ આપણે વિદેહી જેવા બની શકીએ છીએ. આગળ પણ વધારે કરે છે ગીતામાં 3 અધ્યાયનો 22મો શ્લોક, પોતે જ પોતાનું ઉદાહરણ આપે છે ભગવાન કૃષ્ણ, કે હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કંઈ પણ કર્તવ્ય નથી તથા કોઈ પણ પ્રાપ્ત કરવા લાયક વસ્તુ મને અપ્રાપ્ત નથી, તો પણ હું કાર્યમાં પ્રવૃત્ત રહું જ છું. એવું એક પણ વસ્તુ, એક પણ સિદ્ધિ, એક પણ ઐશ્વર્ય, એક પણ સ્થૂળ પદાર્થ, એક પણ સૂક્ષ્મ પદાર્થ ભગવાન કૃષ્ણ માટે અલભ્ય નથી. બધું એમાંથી જ સર્જન થયું છે. તો કહે છે કે મારે કરવા જેવું એક પણ કાર્ય આ પૃથ્વી ઉપર નથી, મેળવવા જેવું કશું જ આ પૃથ્વી ઉપર નથી, છતાં પણ હું કર્તવ્ય કર્મ કરું છું. કેમ? તો એનો જવાબ એ આપે છે કે હે પૃથાપુત્ર, કેમ કે જો હું જાગૃતપણે કદાચ કર્મમાં ન પ્રવર્તું તો મનુષ્ય સર્વ પ્રકારે મારા વર્તન અનુસાર વર્તવા લાગશે. એટલે કે છે કે હું જો મારી ચેતનાને ખેંચી લઈશ તો બીજા પ્રાણીઓ પણ મારું અનુસરણ કરશે, એટલા માટે હું એવું કરતો નથી. જો હું કર્મ ન કરું તો આ બધા જ લોકો નાશ પામશે, એટલા માટે હું કાર્ય કરું છું. તો પૃથાપુત્ર તું પણ એવી જ રીતે કાર્ય કર કે ભાઈ મારી મહત્વાકાંક્ષાઓનો નાશ થઈ ગયો છે, પરંતુ કોઈ બીજો મહત્વાકાંક્ષી વ્યક્તિ છે તો એની જેમ જ આપણે કાર્યરત રહેવાનું છે. હવે વધારે આ 3 જે જીવન ઉપયોગની આશાની વાત કરી, સુખભોગની ઈચ્છાની નાશ કરવાની વાત કરી, પણ પાછા એના અનુભવ લેવાની પણ વાત કરી છે. તો આ જે 3 સૂત્રો જે છે એ આપણને બહુ ઊંડાણમાં લઈ જાય છે. તો કોઈ પણ વ્યક્તિ જે છે એના વિકાસના આ 3 સૂત્રોને સમજવા હોય તો આપણે 3 સ્ટેજને આપણે સમજીએ. તો પહેલા સ્ટેજનો જે વ્યક્તિ હશે એ કાર્ય તો કરશે. હવે થોડું એટલું એને અનુભવથી સમજાવવામાં લાગ્યું છે કે હું સારા કાર્ય કરું છું તો એનું ફળ મને સારું પ્રાપ્ત થાય છે. તો એ કાર્ય તો કરશે, પણ સાથે સાથે એના ફળની ઈચ્છા પણ એ રાખશે. એટલે કે સારું કાર્ય કરશે તો કોઈ સામે મને માન આપે, મને સન્માન કરે, તો એ નેમ ફેમ એટલા માટે કરે છે, એને ક્રેડિટ જોઈએ છે. એ સારું કાર્ય એટલા માટે કરે છે કે એને કંઈક સામે ફળ બદલાની અપેક્ષા છે. તો આ પહેલું સ્ટેજ થયું. સંસારમાં પણ આપણે ઘણા બધાને આપણે જોઈએ જ છીએ, તો કંઈક સારું કાર્ય કરે છે તો એની શું અસર થઈ હશે એ જોવા માટે આપણને એક સૂક્ષ્મ ભાવના હોય છે. તો પહેલા પ્રકારના સ્ટેજની આ વાત છે. વ્યક્તિ થોડો જ્ઞાની બને છે, આ બધું સમજતો થાય છે, આવા સૂત્રોનો અભ્યાસ કરે છે, તો બીજું સ્ટેજ એનામાં ડેવલપ થાય છે. તો બીજું સ્ટેજ એ છે કે બસ એ વ્યક્તિ જ્યારે પહેલા સ્ટેજમાંથી પસાર થઈને બીજા સ્ટેજ ઉપર આવે છે તો એ બસ કાર્ય કરવા ખાતર કાર્ય કરે છે. એને સારા બદલાની પણ અપેક્ષા નથી કે કોઈ એને અપમાન કરશે એની પણ અપેક્ષા નથી. બસ એનું સહજ સ્વભાવ બની ગયો છે, એટલે કાર્ય કરવા ખાતર જ કાર્ય કરે છે. દાખલા તરીકે કોઈ ઉચ્ચ કોટીનો સંગીતકાર, કોઈ ઉચ્ચ કોટીનો કલાકાર, એ બસ દોરવા ખાતર જ એના ચિત્રો દોરશે. સંગીતની નવી સુરાવલીઓ, નવા રાગ, એ બસ એને ઈચ્છા છે, એને ગમે છે, એટલા માટે એની રચના કરે છે. એ બસ એનો સ્વભાવ બની જાય છે કે આમ કાર્ય મારી આ સ્કિલ છે
અને મારે આ કાર્ય કરવાનું છે. હરેશભાઈ છે, પરીખભાઈ છે, સ્વભાવ બની ગયો છે કે પરોપકાર કરવા ખાતર એક સ્વભાવ બની ગયો છે કે મારે સારા કાર્યો કરવા જ છે, મારે બીજાને મદદ કરવી જ છે. એ અપેક્ષા એવું નથી રાખતા કે કોઈ પછી મારું વખાણ કરે કે કોઈ મારું સન્માન કરે. તો આપણો એક સેકન્ડ સ્ટેજમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સ્વભાવ બની જાય છે કે કાર્ય કરવા ખાતર કરો. મહત્વકાંક્ષી જે વ્યક્તિ કરે છે કાર્ય તો ફળની આશા માટે કરે છે. તો સેકન્ડ સ્ટેજમાં આપણને આ જ વસ્તુ સૂક્ષ્મમાં લઈ જાય છે કે તમારો જે સ્વભાવ છે કાર્ય કરવાનો, સારા પરોપકારી કાર્યો, દયાના ભાવથી, કરુણાના ભાવથી, કે તમે જે પણ ધર્મમાં કલ્ચરમાં જન્મ લીધો છે તો એમાં જે પણ પ્રેરણાની વાત કરી છે તો એ પ્રેરણાથી પ્રેરાઈ થઈને તમારો પરોપકાર, સારા કાર્યો એક સ્વભાવ બની જાય છે અને તમે કરવા ખાતર એ કાર્યો કરો છો. તો આ સેકન્ડ સ્ટેજ છે. ત્રીજા સ્ટેજમાં જ્યારે આપણે જર્ની કરીને આગળ વધીએ છીએ ત્યારે ત્રીજું આપણું જે સ્ટેજ આવે છે તે એટલા માટે આપણે કાર્ય કરીએ છીએ કે સર્વ પ્રકારના ભૂતોમાં, સર્વ પ્રકારના મનુષ્યોમાં, સર્વ પ્રકારના પશુ પંખીઓમાં, સર્વ પ્રકારના જળ પદાર્થ અને ચેતન પદાર્થમાં મારી જ ચેતના છે, એટલે કે ઈશ્વરનો અંશ છે. માટે હું મારો જ સામેનો વ્યક્તિ એ સામેનો વ્યક્તિ નથી પણ હું જ છું. એટલે જેને સર્વમાં ઈશ્વરના દર્શન થાય છે માટે એ કાર્ય કરે છે. એટલે એ ત્રીજી અવસ્થામાં આ સૂત્ર જે છે એ આટલું આપણને ગુહ્ય ઊંડાણમાં લઈ જાય છે કે સર્વ જળ અને ચેતનમાં ઈશ્વરનો વાસ છે અને એટલા માટે ઈશ્વરનો વાસ છે અને હું પોતે ઈશ્વરનો અંશ છું એટલે મને ઈશ્વરીયના દર્શન થયેલા છે. અને સામેમાં પણ એ જ જળ અને ચેતનમાં, પાપી અને દુરાચારીમાં ગમે એટલો કદરૂપી કોઈ વ્યક્તિ હશે પણ બધામાં એ જ ઈશ્વરનો અંશ છે. આજે એક અવસ્થાએ એ આ અવસ્થાએ છે તો એની પહેલાં મારો જો ભૂતકાળ છે એ પણ આવો જ હતો તો હું પણ એ અવસ્થાએ હતું. દરેક વ્યક્તિ, દરેક જળ ચેતન પદાર્થ છે એ વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે. તો જ્યારે આપણને એક વખત આવી કોઈ રિયાલિટીનો અનુભવ થતો હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ, મારા તારા, ખરાબ ન ખરાબ, વિવેક અવિવેક બધાનો ભેદ, એટલે કે સઘળા પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરો સૂત્રમાં વાત આવે છે. તો એ જે ભેદ છે મારું તારું, એ ભેદ શું થાય છે, નાશ પામી જાય છે. અને શેના માટે આ કાર્ય કરે છે તો કહે છે કે આ જે પૃથ્વી ઉપરનું જે જીવન છે આપણી સાથે સાથે બીજા પેરેલલ 7 જીવન તરંગો આપણી સાથે સાથે આપણા હ્યુમનની સાથે સાથે બીજા 7 જીવન તરંગો આ પૃથ્વી ઉપર વિકાસ કરી રહ્યા છે. જેમાં આપણે પશુ પક્ષીઓને જોઈ શકીએ છીએ, એનિમલ કિંગડમ, આપણે પ્લાન્ટ એટલે કે વનસ્પતિને જોઈ શકીએ છીએ, આપણે મિનરલ્સને એટલે કે પહાડ, પથ્થર, ખનિજને જોઈ શકીએ છીએ. પણ એનાથી પણ બીજા 3 સૂક્ષ્મ છે. પથ્થરમાં પણ અંદર, પથ્થરના પોલાણમાં પણ જીવન છે, પાણીના અંદર પણ જીવન છે, હવામાં પણ એનું એક પર્ટિક્યુલર એક આખું કિંગડમ ચાલે છે પણ એને આપણે સૂક્ષ્મ આંખે જોઈ શકતા નથી. ઇવન આ સાથે સાથે જે દેવ છે, એન્જલિક કિંગડમ જેને કહેવાય છે, તો એ એન્જલિક કિંગડમ પણ આપણી સાથે સાથે પેરેલલ વિકાસ કરી રહી છે. પણ આપણે પેલું કહેવાય ને કે આપણે સૂક્ષ્મ જે દ્રષ્ટિ છે હવે થોડી કલયુગમાં ડાઉનફોલ થઈ છે. એટલે સૂક્ષ્મ પ્રકૃતિના જે દેવી દેવતાઓ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ એમનું પણ જીવન તરંગ આપણી સાથે સાથે પેરેલલ ચાલી રહ્યું છે. તો જ્યારે આપણે આ અવસ્થાએ આવતા હોઈએ છીએ ત્યારે ધીમે 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 એ આપણને સમજાય છે કે આ બધું જે છે એ શું છે, ઈશ્વરીય યોજનાનો એક ભાગ છે. તો મારો જેમ વિકાસ ઝડપી બન્યો તો બીજાનો વિકાસ પણ ઝડપથી બને તો આખું જીવન તરંગ શું થશે, શિફ્ટ થશે. એટલે કહે છે કે યોગી જે છે એ યોગી જ્યારે એની પરમ અવસ્થાએ આવે ત્યારે એ શું બની જતો હોય છે, સમાજ માટે ઉપયોગી બની જતો હોય છે. તો આ ત્રીજું જે સૂત્ર છે એ આ જ કહે છે કે જ્યારે વ્યક્તિ પહેલા સ્ટેજમાંથી આવે છે ત્યારે સારા કાર્યો કરે છે પણ ફળ અપેક્ષા રાખે છે. બીજા સ્ટેજમાં આવે છે ત્યારે કાર્યો કરવા ખાતર કરે છે, એનો સહજ સ્વભાવ બની જાય છે. અને ત્રીજા સ્ટેજમાં આવે છે ત્યારે સમગ્ર ભૂત માત્રમાં, પ્રાણી માત્રમાં, જડ ચેતનમાં ઈશ્વરનો અંશ છે એટલે કે હું જ છું, હું પણ આનો એને અનુભવ થાય છે માટે એ કાર્ય કરે છે. એટલે કે એ કૃષ્ણની અવસ્થાએ આવે છે. હવે એને કોઈ સિદ્ધિ, કોઈ પદાર્થ, કોઈ પૈસા, રૂપિયા, પદ, પ્રતિષ્ઠા કશું જોઈતું નથી પણ સર્વમાં ઈશ્વર છે માટે મારે આ સારા કાર્યો કરવા જોઈએ. તો એટલી ચેતનાની એની જે અવસ્થા છે એ ઉચ્ચ અવસ્થાએ આવે છે. એટલે હવે પાછા સૂત્ર તરફ આપણે પાછા જઈએ કે ભાઈ મહત્વકાંક્ષાનો નાશ કરો પરંતુ મહત્વકાંક્ષી મનુષ્ય જેટલી જ મહત્વકાંક્ષાથી કાર્ય કરો. તો 3 લેયરમાં સૂત્રને આપણને સમજાવ્યું કે પહેલાં મારા તારાનો ભાવ છોડવાનો છે, ફળની અપેક્ષા છોડવાની છે
અને છેલ્લું સ્ટેજે આ તમને સૂત્ર છે લઈ જશે, તો તમે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરશો, તો તમે એ કાર્ય કરવાના જ છો. જેમ ફેમિલીમાં દરેક સભ્ય, આપણા બાળકો એ આપણા જ છે, તો એના માટે આપણે કમાઈએ જ છીએ, એના માટે આપણે વારસામાં સારી મિલકત છોડીને જ જઈએ છીએ. કેમ? કારણ કે આપણા બાળકો છે. તો એવી જ રીતે જ્યારે આ પૃથ્વીના બધા પ્રાણી માત્રો આપણને બાળકો લાગશે, વસુધૈવ કુટુંબકમ જે આપણા ઉપનિષદો અને વેદોમાં કીધું જ છે, તો આખા વિશ્વને આપણે શું થઈશું? ઉપયોગી થઈશું. તો આ જે 3 સૂત્રો છે એ આટલી ગુહ્ય અવસ્થાએ આપણને લઈ જતા હોય છે. પછી બીજા સૂત્રની વાત કરે છે, પણ એના માટે કહે છે કે તમારે જીવનની આશાનો નાશ કરો, પરંતુ જીજીવિષા ધરાવતા લોકો જેટલો જ જીવનનો આદર કરો. તો પહેલાંમાં કર્તવ્ય કર્મની વાત કરી, હવે બીજામાં જે વાત છે કે વ્યક્તિ, પહેલું સ્ટેજ ફરીથી પહેલાં બીજા સૂત્રમાં જોઈએ તો વ્યક્તિ કોઈ પણ કર્તવ્ય કર્મ અથવા તો કોઈ પણ સારું કાર્ય કેમ કરે છે? તો એને કંઈક બદલાની આશા હોય છે. પહેલાં સ્ટેજમાં એને ફળ એવો શબ્દ વાપર્યો કે હું કોઈ કાર્ય કરીશ તો મને એનું સારું કે ખોટું ફળ મળશે. તો બીજામાં થોડા ફળ અને થોડી આશા, એમાં થોડો સૂક્ષ્મ ભેદ છે. ઈચ્છાનો જન્મ ક્યાંથી થાય છે? આપણા વિચારમાંથી. એક વિચાર આવ્યો અને એ વિચાર વારે વારે વિચાર આવે તો એ જે વિચાર છે એ ઈચ્છા બની જાય છે. હવે એ ઈચ્છા પૂરી કરવા માટે આપણે શું કરીએ છીએ? કર્મ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ. એટલે એનું કંઈ તો સારું અથવા ખરાબ રિઝલ્ટ આવવાનું જ છે. પણ જ્યારે ઈચ્છા જે છે એ થોડી સૂક્ષ્મમાં જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? આશા કરીએ છીએ કે કાર્ય તો મેં હવે કરી લીધું છે, પણ મને આશા છે કે એનું જે ફળ છે એ સારું આવે. એટલે આશા એ શું છે? આશાના તાંતણે આપણે બધા શું છે? વિશ્વાસની દોરીથી બંધાયેલા છીએ. કંઈ પણ આપણે જીવનમાં જોજો, કંઈ પણ આપણે કરીશું કારમાં તો એક સારી આશા હશે કે ભાઈ મેં આમ કાર્ય કર્યું છે તો મને એક આશા છે. એક ભિખારી પણ હશે તો એક આશા સાથે કોઈ સોસાયટીમાં પ્રવેશ કરે છે. મંદિરની આગળ બેસે છે તો એ શું કરે છે? એક આશા સાથે એનો કટોરો લઈને બેસે છે કે સાંજ પડે એ ભરાઈ જશે. તો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણને પછી શું થાય છે? એક આશા હોય છે. કેવી આશા હોય છે? સારી આશા હોય છે કે ભાઈ હું જે કાર્ય કરું તો એનું જે મોટાભાગના લોકો, આપણે સંસારના જે લોકો છે એ આટલી બધી અગણિત ઈચ્છાઓ, આટલી બધી આશાઓનો ભંડાર છે. એટલે બધાની આકૃતિ કેવી હશે? અલગ અલગ હશે. તો કહે છે કે સારી આકૃતિવાળા મનુષ્યો પણ છે અને ખરાબ આકૃતિવાળા મનુષ્યો પણ છે. સારી ઉર્જા ધરાવતાવાળા મનુષ્યો પણ છે, ખરાબ ઉર્જાવાળા મનુષ્યો પણ છે. તો કહે છે કે આપણે આ સ્ટેજ ઉપર હતા, હવે એને જ એના જીવનની કંઈક આશા છે. કોઈની આશા નાની છે, કોઈની આશા મોટી છે. કોઈને સારું નિર્માણ કરવાની આશા છે, તો કોઈને મોટા મોટા રાજ્ય, મોટા મોટા સિટી, મોટા મોટા પ્રદેશોને નષ્ટ કરવાની આશા છે. તો એનો જે ભાવ છે એ એના મોઢા ઉપર, એની ઓરામાં, એની મુખાકૃતિમાં ઉતરી આવશે. તો કહે છે કે ભલે એને સમજ નથી, માટે એની જે આશા છે કેવી છે? નેગેટિવ છે. અને જેને સમજ છે એની આશા કેવી છે? પોઝિટિવ છે. તો કહે છે કે આ સૂત્ર મુજબ આપણે જ્યારે પહેલા સ્ટેજમાંથી સેકન્ડ સ્ટેજમાં આવીએ તો કહે છે કે આવી કોઈ પણ પ્રકારની બાહ્ય આકૃતિમાં ભેદ કરવાનો નથી. એને સમજ નથી, માટે આ પ્રકારની જીવનની એક આશાથી, એક વિશ્વાસથી ડિસ્ટ્રોયનું કાર્ય કર્યું છે. જેને સમજ છે એ સારું કાર્ય કર્યું છે. આપણે તો બંનેથી શું કરવાનું છે? અલિપ્ત રહેવાનું છે. એટલે લેટ બીટર હંમેશા કહે છે કે જ્યાં પણ જાઓ ત્યારે તમારી ઉર્જા, તમારા પ્રેમના અને હેલ્ધી વિચારોના વાઇબ્રેશન્સ તમે ફેલાવતા જાઓ. તો ક્યાંક તમારો જે વિચાર છે એ કોઈના માટે ઈંધણનું કાર્ય કરશે. આપણી તો સુખ ઉપભોગની ને જીવનની આશા શું થઈ છે? હવે વિરક્ત પામી ગઈ છે. પણ હજી આપણે સંસારમાં રહેવાનું છે. તો કે જેને આવી ઈચ્છા છે, જેને સારી જીવનની આશા છે, જીજીવિષા છે, અને એના માટે તો એ લોકો જીવન જીવી રહ્યા છે. જો કોઈની આશા લઈ લેવામાં આવે, કોઈના વિચાર લઈ લેવામાં આવે, કોઈની ઈચ્છા લઈ લેવામાં આવે તો એ શું કાર્ય કરે? એની પાસે કોઈ પણ પ્રકારનું ઈંધણ જ નહીં હોય. પેલું કહે છે ને કે ક્રાઇસ્ટ જેવું, ક્રાઇસ્ટ પોતે એમ કે સિદ્ધિઓનો ભંડાર હતા. તો જ્યાં જ્યાં જાય તો કોઈ એક, અને કરુણાનો અવતાર હતા. તો ક્યારેક કોઈ એક ગામમાંથી જતા હતા તો આંધળા વ્યક્તિના આંખો ઉપર એમને હાથ મૂકી દીધો તો એ દેખતો થઈ ગયો. તો પછી જ્યારે બીજી વખત એમને આવવાનું થાય છે તો એને એક પર સ્ત્રીની પાછળ એ દોડતો જુએ છે. તો પછી કહે છે કે ભાઈ આના માટે તને એમ કે આંખોની ઉર્જા હતી એ આપવામાં આવી હતી. તો કહે છે કે મારી પાસે બીજું દેખવા લાયક કોઈ પદાર્થ જ નથી. તો પછી કે હું ક્યાં જઈશ? એટલે એ ચેતનાની અવસ્થા છે. તો ક્રાઇસ્ટે એને નકાર નહોતો કર્યો, એનું અપમાન
નહોતું કર્યું, એની એ આશા હતી. તો ક્રાઇસ્ટ એવી રીતે જોયું કે મારું જો હું ભૂતકાળ જોઈશ તો હું પણ એક ચેતનાની આ બાહ્ય બાળક અવસ્થામાં હતો કે ભાઈ મારે મારી આંખોનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, મારા કાનનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, મારી વાણીનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો. કોઈ અભદ્ર ગાળો બોલે છે તો બુદ્ધ જેવી વ્યક્તિને એમાં પણ કરુણા દેખાશે. જેમ આપણને ભગવાન બુદ્ધની પેલી સ્ટોરી ખબર છે કે એક વ્યક્તિ એટલી બધી એમના પ્રવચન પૂરું થઈ ગયું પછી એટલા બધા ગુસ્સાથી ભરાયેલો હતો કે ભગવાન બુદ્ધ ઉપર થૂંકે છે. તો ભગવાન બુદ્ધ સામે કશું જ પેલું કહે ને એક્શન કરો પણ રિએક્શન ના કરો તો કર્મનું ચક્ર બંધ થતું જશે ધીમે ધીમે ધીમે. જેમ સાયકલને પેન્ડલ મારવાનું આપણે બંધ કરીએ તો સાયકલ તો ગતિ ચાલુ જ રહેશે અમુક સમય સુધી, પણ પછી આગળ જઈને એક સમય એવો આવશે કે સ્ટોપ થઈ જશે. તો એમ આપણે પણ આપણું જે કર્મનું જે ચક્ર છે તો ધીમે 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 એટેચમેન્ટની ભાવના, એક્શનની સામે રિએક્શનની ભાવના ધીમે 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 રાતોરાત નહીં થાય, ઘણો સમય આમાં લાગશે, ઘણા જીવન્સ લાગશે, ઘણા જન્મો લાગશે. તો કે ટૂંકમાં એક ભાવ તો કલ્ટિવેટ કરીએ કે મારે એક્શન કરવી છે, રિએક્શન નથી કરવી. તો ભગવાન બુદ્ધે શું કર્યું, શાંતિથી એક સરસ મજાના એમના અંગરખાના એક વસ્ત્રથી શું કર્યું, એ થૂંકને લૂછી દીધું. તો ભગવાન બુદ્ધને તો કશું જે સંતુલિત અવસ્થામાં હતા, પણ એમના જે શિષ્યો હતા એમને જરા ગુસ્સો આવ્યો કે ભાઈ જરા અમને કમાન્ડ આપો તો આના હાડકા ભાગી નાખીએ. ભગવાન બુદ્ધે કીધું શાંતિ રાખો. બીજા દિવસે પાછો એ જ વ્યક્તિ આવે છે અને ભગવાન બુદ્ધના ચરણોમાં આવીને એટલું બધું રડે છે કે ના પૂછો વાત. અને પછી પાછો એ રડીને જતો રહે છે. પછી શિષ્યો કહે છે કે કાલે આવ્યો તો ત્યારે ગુસ્સો કર્યો હતો, થૂંક્યું હતું તમારા ઉપર તો પણ તમે કશું જ નહોતા બોલ્યા, આજે આવીને રડ્યો એટલે સામે તો આપણે તો શું કરીએ કે ભાઈ બંધ કર, આપણે થોડું વાલ બતાવીએ કે ભાઈ બંધ કર, કશો વાંધો નહીં, ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. ભગવાન બુદ્ધે કોઈ સામે રિએક્શન આપ્યું નહીં, એને ખાલી થવા દીધો. તો શિષ્યો પછી પૂછે છે કે ભાઈ આનું રહસ્ય સમજાવો, તમે બંનેમાં એક સંતુલિત અવસ્થામાં રહ્યા. કહે છે કે એ એટલી બધી ચેતનાથી ભરપૂર હતો, એને કંઈક કહેવું હતું પણ પ્રેમની ભાષા એને આવડતી નહોતી. તો એની એનર્જી, એને એક જ સ્વભાવ હતો ગુસ્સો, તો એને એના દ્વારા વ્યક્ત કર્યો. બીજા દિવસે એને પસ્તાવો થયો તો એની પાસે શબ્દો નહોતા તો એ આવીને રડ્યો. એટલે એને શું થવા દીધું, ભગવાન બુદ્ધે ખાલી થવા દીધો. ખાલી થશો તો નવી ચેતના, નવા વિચારો, નવા કર્મો કરવાની પ્રેરણા તમારી અંદર ભરી શકાશે. પણ એ ખાલી જ નહીં હોય તો ગમે એટલા આપણે જે શબ્દો છે એ શબ્દો કેવા રહેશે, ખોખા રહેશે. શબ્દો કેવા રહેશે, ખાલી ખોખા. એ શબ્દો ત્યારે જ આપણા જીવનનો ભાગ બની જાય કે ધીમે ધીમે આપણી જે કુટેવો છે સુટેવોમાં બદલે, નેગેટિવ વિચારો છે પોઝિટિવ વિચારોમાં બદલે, અને વારે વારે સારા વિચારો કરીશું તો એ વિચારો આપણને સેકન્ડ સ્ટેજમાં લઈ જશે કે બસ મારે સારું જ કાર્ય કરવું છે, કરવા ખાતર કોઈ અપેક્ષા નહીં. અને આ જ હેબિટ આપણને ત્રીજા સ્ટેજમાં લઈ જશે કે સમગ્ર ભૂતમાત્રમાં ચેતનાના આપણને દર્શન થશે, ઈશ્વરીય ચેતનાના દર્શન થશે. રામકૃષ્ણ પરમહંસની જેમ, કૃષ્ણમૂર્તિની જેમ કે કૃષ્ણમૂર્તિ કોઈ જગ્યાએ પ્રવચન આપી રહ્યા હતા તો નજીકમાં પેલી લુહારની ધમણીની કોઈ દુકાન હતી. તો કૃષ્ણમૂર્તિએ પછી ઉદાહરણ આપે છે કે લુહાર પણ એ જ છે, એ જે હથોડો પડે છે જે પદાર્થ ઉપર તો એ પદાર્થ પણ એ જ છે, અને જે હથોડાનો ઘા વાગે છે એ પણ એ જ છે. એટલે સમગ્ર વિચાર કરો એની જે ચેતના છે, એમનો જે ઓરા હતો એ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હશે કે લુહારની ધમણીના હથોડામાં પણ એ પોતાની ચેતનાનો અનુભવ કરે છે કે બધું એક જ છે, દ્રષ્ટા અને દ્રશ્ય એક જ છે. એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસ કલકત્તામાં આ બાજુ રહેતા હતા અને નદીની પેલે કિનારે કોઈ કસાઈ જે છે કોઈને કંઈક હોળીના પૈસા બાબતે કંઈક ઝઘડો થયો હશે તો એ ચાબુક એમને ફટકારતો હતો. તો આ બાજુ રામકૃષ્ણ પરમહંસ બચાવો કરીને બૂમો પાડે છે અને એમના પછી શિષ્યો જોવે છે ને તરત શિષ્યો દોડીને જાય છે ને કૃત્યને અટકાવે છે ને પછી જ્યારે પાછા આવે જોવે છે તો એ જે સોળ હતા કસાઈના ચાબુકના એ એમના બરડા ઉપર ઉપસી આવ્યા હતા. તો કેટલી બધી એ જે ચેતના છે એ મર્જ થઈ ગઈ હતી. તો આ ત્રીજી અવસ્થા છે એ આપણને આ લેવલે લઈ જાય છે કે બધી જ જગ્યાએ આપણને સારો વ્યક્તિ હોય, ખરાબ વ્યક્તિ હોય, પાપી હોય, દુરાચારી હોય, કદરૂપો પદાર્થ હોય, સારો પદાર્થ હોય, બધામાં આપણને ઈશ્વરીય ચેતનામાં એટલે કે સમગ્રમાં હું જ આ બ્રહ્માંડે હું જ છું નથી. ઘણા ઋષિમુનિઓ એ અવસ્થાએ આવીને અટકી જાય છે કે હમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું. તો એ ચેતનાની એક અવસ્થા છે કે આ સંસાર મેં જ બનાવ્યો છે. એ સૂક્ષ્મ એટલે આ પણ એક ઈગોની અવસ્થા છે. હા,
એમને કીધું ને કે ભાઈ આ જરા રૂલ્સ જુદા પડે છે, તો હજી ચોથો એનો સૂક્ષ્મ પ્રકાર પાછા પાર્ટ 2માં આવી જશે કે આ